ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ. છેલ્લે આપણે મેગ્નેટિઝમમાં જે નાના નાના પ્રશ્નો કર્યા હતા એમાં એક વસ્તુ કોમન હતી કે સ્ટ્રેટ કરંટ કેરિંગ કંડક્ટર એટલે કે વિદ્યુત પ્રવાહ ધરાવતો તાર, એનાથી ચુંબકીય ક્ષેત્ર જુદી જુદી જગ્યાએ કેટલું મળે એની આપણે વાત કરી. એના પ્રશ્નો પણ લીધા. હજુ એવા થોડા પ્રશ્નો છે તો આપણે એને સોલ્વ કરતા જઈએ. તો એક પ્રશ્ન પહેલાં સોલ્વ કરી નાખીએ, પછી એના આધારે એક ડિટેલમાં સોલ્યુશન લેશું. ધારી લો કે આપણી પાસે આવો એક ષટકોણ છે, બરાબર. આમ તો અષ્ટકોણ થશે ને, 8 કોણ છે એટલે અષ્ટકોણ છે. તો આમાં તમે તમારી રીતે એના કોણ નક્કી કરી શકશો, બરાબર. સૌથી પહેલાં તો આપણે આમાં પ્રવાહ પસાર થાય છે એમ વિચારો, આ રીતે, બરાબર. અને એના સેન્ટર ઉપર મેગ્નેટિક ફિલ્ડ લેવું છે અને એની બાજુઓ બધી એ જેટલી છે. આમ તો એક જ આપણે કેલ્ક્યુલેશન કરીએ અષ્ટકોણની, પણ એની બાજુઓ કેટલી છે તો આપણે એમ લેશું કે n બાજુઓ વાળા, આને શું કહેવાય? પોલીગોન કહેવાય. જો વધારે એના ખૂણાઓ હશે, બરાબર, અથવા તો વધારે બાજુઓ હશે તો n બાજુઓ વાળા પોલીગોનના કેન્દ્ર પર b, બરાબર, કેટલું થાય? તો ઇક્વેશન આપણું પહેલાં આવું જ રહેશે. પહેલાં તો ડિરેક્શન જોઈ લો, બધાની દિશાઓનો સરવાળો થાય છે કે શું એ ચેક કરી લો, બરાબર. જુઓ જોઈએ, આમાં અંદર જ છે, આમાંય અંદર છે, આમાંય અંદર છે. આ રીતે ફેરવશો તો બધે અંદર જ છે એટલે બધી બાજુઓનો સરવાળો થાય છે. તો પહેલાં હું આ એક સૂત્ર તો લખી લઉં કે બી નેટ બરાબર n ગણું થશે. n બાજુઓ છે એટલે એક બાજુઓના બીના n ગણું. એક બાજુનું બી ગણીએ તો μ0I, પછી લિમિટેડ સાઈડ છે એટલે 4π તો થશે જ. હવે એનું લંબ અંતર લેવાનું, જેમ કે આપણે આ લઈએ, આ બાજુ એ છે તો આ લંબ અંતર લેવાનું. લંબ અંતર લેવા માટે આપણી પાસે આ ખૂણો હોવો જોઈએ, આ ખૂણો હોવો જોઈએ, અથવા તો બાજુવાળો ખૂણો હોવો જોઈએ. તો એ ખૂણો લેવા માટે હવે કેલ્ક્યુલેશન આપણે બનાવી. એટલે પહેલાં તો કુલ કેટલી બાજુઓથી એક સાઈડ ખૂણો આંતરે છે, બરાબર. ધારી લો કે ત્રિકોણ હોય, બરાબર. ત્રિકોણ હોય તો કેટલી બાજુ છે? 3 બાજુ છે. એટલે તમે શું કહી શકો? 360/3 એટલે 120 ખૂણો થાય. આનો 120 ખૂણો થાય, આ બધા 120 થાય. 4 બાજુ હોય તો 360/4 એટલે 90 ખૂણો થાય. એટલે હવે તમને સમજ પડી ગઈ કે અત્યારે એક બાજુનો ખૂણો કેટલો થશે. એટલે એક બાજુનો ખૂણો આલ્ફા અંતરાતો કોણ બરાબર થીટા હોય તો થીટા બરાબર 360/n થશે. આ વાત સમજાય? હવે આપણે તો એનોય ખૂણો અડધો લેવાનો છે. જો આ ખૂણો તમને આવી ગયો થીટા, તો આખો ખૂણો થીટા હોય તો આ અડધો ખૂણો θ/2 થશે. એટલે તેથી θ/2 એને 180/n, બરાબર. ઓકે, હવે એ ખૂણો મળી ગયો એટલે અહીંયા હું શું લખી નાખીશ? પહેલાં તો સાઇન લખવું પડશે ને, સાઇન, અને આ a/2 થઈ, a/2, બરાબર. તો આપણને ખબર છે કે તેથી sin θ/2 બરાબર, આમ તો જો આપણે આ લંબાઈ લેવાની છે તો સાઈને નહીં લેવું પડે, tan લેવાય ને, બરાબર. tan θ/2
ઇઝ ઇક્વલ ટુ a/2 ભાગ્યા જે ડી લેવો છે અત્યારે હું થોડીક વાર ડી લખી નાખું એને તો ભાગ્યા ડી તેથી ડી ઇઝ ઇક્વલ ટુ a/2 ઇન્ટુ ડિવાઇડેડ બાય 10 આવશે ને તો 10નું શું કરી નાખું cot θ/2 એટલે આ સોલ્યુશન કેમ કરવાનું ને એ હું શીખવાડું છું પ્રશ્ન તમને પછી એવોય પૂછાય 3 બાજુ 4 બાજુઓ હોય 5 બાજુ હોય 6 8 પણ એમાં ખૂણો સમાન સરખો આવે ને એ ટાઈપની કંઈક કેલ્ક્યુલેશન હશે અત્યારે હું તમને જનરલ સેન્સમાં આ શીખવાડી દઉં છું n બાજુઓ માટે યાદ રાખશો તો પછી એ સોલ્યુશનનું તમે ઉપયોગ કરીને બીજા બધા માટે પણ કિંમત મૂકી શકશો બરાબર તો અત્યારે ડીની કિંમત આવી ગઈ ઓકે પછી બીજું શું આવશે આમાં સાઇન ચાલો બંને બાજુના ખૂણા θ/2 જ છે એટલે 2 વાર આવશે ને sin θ/2 sin θ/2 એટલે હું પહેલાં આને સોલ્વ μ0 I ના છેદમાં આ 2 તો અહીંયા જતું રહેશે એટલે 2πd અને sin θ/2 આમ મૂકી દઉં અને ડીની વેલ્યુ અહીં મૂકી દઈએ આપણે ડીની વેલ્યુ હું થીટાના સ્વરૂપમાં મૂકું અત્યારે એટલે જો કંઈ સોલ્યુશન થાય એવું હોય તો tan ડી એટલે a/2 cot θ/2 ચાલો એટલે μ0 I 2πa પછી આમાં કંઈ બીજું સોલ્યુશન થાય એવું નથી આમ તો એટલે તમે ઉપર જો 10 લખવું હોય તો ઉપર લખી નાખો tan θ/2 ઇન્ટુ sin θ/2 અને θ/2 એટલે 180/n બરાબર એક મિનિટ આપણે ઓકે એટલે અહીંયા લખશું આપણે હવે ટોટલ બી નેટ જ લખી નાખો બી નેટ એટલે n ગુણ્યા μ0 I upon 2πa પછી tan 180/n ઇન્ટુ sin 180/n લ્યો આ ઘણીવાર સીધો જ જવાબ તમને આપશે જો તમને યાદ હોય તો બરાબર શું લખવાનું n ઇન્ટુ μ0 I 2πa n into μ0 I upon 2πa tan theta tan 180/n into sin 180/n આ જવાબ થશે હવે આપણે જો લઈએ કેટલી બાજુઓ લઈએ 4 બાજુ લઈ લઈએ ચોરસ માટે કદાચ હમણાં કર્યું તો શું થશે જોવું જોઈએ 4 into μ0 I by 2πa પછી અહીંયા શું લખશો 180/4 બરાબર એટલે 45 થશે 10 45 ઇન્ટુ 180/4 એટલે sin 45 ઓકે તો આની વેલ્યુ કેટલી થશે આની વેલ્યુ તમારે 1 થશે આની વેલ્યુ 1/√2 થશે 1/√2 એટલે ઉપર 2 થશે 2/√2 એટલે √2 μ0 I by πa આવું કંઈક થશે જોવું જોઈએ ચેક કરી લેજો એકવાર આપણે કદાચ ચોરસ માટે લીધું હતું 2√2 μ0 I એક મિનિટ આપણે એમાં કેલ્ક્યુલેશનમાં કંઈક મિસ્ટેક લાગે છે આનું 1 આનું 1/√2 તો 2/√2 અને આપણે કદાચ 2√2 આવ્યું હતું કેલ્ક્યુલેશનમાં હું ફરીથી એકવાર જોઈ લઉં થીટા બરાબર 360/n પછી 4π
પછી બંને ખૂણા સમાન થાય છે એટલે આખો ખૂણો થીટા હોય તો θ/2 બરાબર. એટલે અહીંયા મેં આ 2 રિમૂવ થઈ જાય બરાબર ને, આ 2 ને 2 અહીંયા રિમૂવ થઈ જાય. ઓકે, એટલે પહેલી વાત તો એ કે અહીંયા 2 રિમૂવ થઈ જાય. હવે એની સાથે પાછો આ 2 રિમૂવ થઈ જશે એટલે અહીંયા 2 નથી આવતો. જુઓ તમે બરાબર, મારી ભૂલ હતી, આ 2 નથી આવતો, આ 2 નહીં આવે. હવે જુઓ, ચેક કરો જોઈએ, હવે ક્લિયર છે બરાબર. ઓકે, તો આ થશે 4 × 1 × 1/√2 આવી ગયો જવાબ. એ જ મેં જે તમને કરાવ્યો હતો એ જ. એટલે આ જે સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે, જો તમે આ ઇક્વેશન યાદ રાખો તો ગમે તે ખૂણા માટે કામ આવે. આપણે હજી એક કેલ્ક્યુલેશન કરી નાખી. જો ચોરસ માટે તો મેં કરાવ્યું તમને કે ત્રિકોણ માટે લઈએ બરાબર. ત્રિકોણ માટે એનની કિંમત થશે 3, બી નેટ કેટલું થશે 3μ0I/π_a, પછી આને 3 એટલે 120, 10 120 થશે નહીં, 3 એટલે 60 થશે, 1060 × sin60 બરાબર. આ કેલ્ક્યુલેશન કરવાનું 3μ0I/π_a 1060 લેવાનું એટલે 3/√2/1/√2 એટલે √3 થશે બરાબર. એટલે √3 અને આ કેટલું થશે √3/2 થશે બરાબર. તો કેલ્ક્યુલેશનથી તમારે 3 એટલે 9/2 μ0I/π_a લો. તો આ ઇક્વેશન તમને બહુ કામ આવશે. ગમે તે શેપ તમે રાખો તો પણ તમે એમાં સોલ્યુશન લઈ શકશો. એટલે આ સ્ટાન્ડર્ડ એટલે મેં તમને n બાજુઓવાળા પોલિગોન માટે કરાવ્યું. જો ચોરસ માટે એક લીધું આપણે, પછી એવી રીતે ત્રિકોણ માટે લો, ષટકોણ માટે લો બરાબર, કે પેન્ટાગોન માટે લો, તો બધામાં એ રીતે થશે. તો આ એક તમે નોંધ તરીકે લખી રાખજો કે n બાજુઓવાળા પોલિગોનમાં પસાર થતા વિદ્યુત પ્રવાહને લીધે સેન્ટર ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર થાય બરાબર, એ લેવાનું. ચલો ફટાફટ આટલું કરી નાખો. ઓકે, ચલો હવે આ પૂરું કરી નાખીએ. તો એના આધારે હવે તમને ખૂણાઓ બનાવ્યા હોય તો એ ખૂણાઓ માટે, અને ઇવન એવું બે સમાંતર બાજુ માટે પણ લખી શકાય. બે સમાંતર બાજુ માટે પણ બે સાઈડ લેવાની તમારે બરાબર. એમાં પણ જવાબ એનો એવી રીતે જ આવશે. આનો યુઝ કરીને એક વધારે સિમ્પલ ઇક્વેશન બની જાય કે તો પછી સર્કલ જે છે, સર્કલના સેન્ટર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું, તો કે μ0I અને 2r કેટલું μ0I/2r એ એના સર્કલના સેન્ટર ઉપરનું ચુંબકીય ક્ષેત્ર છે. આપણે આને પ્રૂવ કરવાની અત્યારે જરૂર નથી બરાબર. પછી એની ડાયરેક્શન કઈ, તો મેં તમને કીધું એ રીતે પ્રવાહની દિશા તમે લઈ લેવાની. ગમે તે એક બાજુથી પ્રવાહની દિશા લઈ લેવાની, અંગૂઠો એ બાજુ રાખવાનો અને આંગળીઓ સેન્ટર તરફ રાખવાની, અને અંદરની એટલે તમારા હથેળીને લંબ દિશા તમારી ચુંબકીય ક્ષેત્રની દિશા થશે બરાબર. ચાલો, એના આધારે આપણે ખૂણો જો નાનો હોય તો શું કરવાનું બરાબર, આમ નાનો હોય કે પછી કેટલાય ટર્ન્સ હોય તો શું કરવાનું. તો ધારી લો કે n આટા હોય તો B0 n આટા માટે, તો બી માં શું લખાય μ0NI/2I. n આટા હોય તો આવું એક સૂત્ર રાખવાનું તમારે બરાબર, અને નહીંતર ખૂણાના સ્વરૂપમાં લખવાનું બરાબર. ચાલો, તો બે રીતે સોલ્યુશન થાય, પણ આટાની રીતે તમને સહેલાઈથી સમજાઈ જશે, નહીંતર ખૂણાની રીતે પણ સમજાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી.
ઓલરાઈટ, જોવો જોઈએ આ ખૂણો થીટા છે, તો સમજો કે પ્રવાહ જો આમ પસાર થાય છે તો તમે આમ જ લખી શકો કે જો ખૂણો 360 હોત તો બી ચુંબકીય ક્ષેત્ર હોત, જો ખૂણો થીટા હોત તો કેટલું ચુંબકીય ક્ષેત્ર હોત, બરાબર. તો બી ઇઝ ઇક્વલ ટુ, આને આપણે બી ડેશ અથવા તો બી ડેશ કહીએ થોડી વાર માટે, તો બી ડેશ થીટાના છેદમાં 360. તો બી ડેશ એટલે કેટલું આવશે, મ્યુ 0 આઈના છેદમાં 2r પછી થીટાના છેદમાં 360. આવી રીતે એનું કેલ્ક્યુલેશન કરી શકાય, બરાબર, થીટાના છેદમાં 360. એ જ રીતે જો આટા હોય તો પણ તમે લખી શકો કે 360 આટા, અરે ખૂણો બરાબર એક આંટો, તો થીટા બરાબર કેટલો આંટો, તો એ જ વસ્તુ એમાં આવી, આટાની સંખ્યા આવી ગઈ તમારે, બરાબર. જવાબ સમજ પડી? તો આ રીતે એનું સોલ્યુશન થશે કે 360ની જગ્યાએ ઘણીવાર 2π લખો છો તમે, કારણ કે આમાં 2π આવશે, બરાબર. ઓલરાઈટ, તો આને જો હું ફરીથી લખું તો મ્યુ 0 આઈ થીટાના છેદમાં 4πr લ્યો. આવી રીતે એના ખૂણાની સંદર્ભમાં વર્તુળનો કોઈ પણ ભાગ હોય તો એની કેલ્ક્યુલેશન લખી શકાય. ચાલો, હવે એને લગતા પ્રશ્નો છે, અને એ પ્રશ્નો ઘણા બધા વેરાયટીવાળા બનતા હોય છે આમાં, એટલે એ આપણે થોડી ડિસ્કશન એની કરી લઈએ સાથે સાથે. જોવો જોઈએ, એક આવું છે, અર્ધવર્તુળ છે, અને આ પણ અર્ધવર્તુળ છે, અને એ બંનેને જોડી દીધા છે. ત્યારબાદ એકની ત્રિજ્યા r છે અને બીજાની ત્રિજ્યા 2r છે. પ્રવાહ આમ કંઈક પસાર થાય છે, આમ પસાર થાય છે, તો એના સેન્ટરમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય એ આપણે ફાઇન્ડ કરવાનું છે. બહુ ઇઝી છે, આમાં વાંધો નહીં આવે. પહેલી વાત તો કે એક તારને લીધે ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે, તમે કીધું થીટાના છેદમાં 2π તમે લખજો, તો થીટા એટલે એકને લીધે ચુંબકીય ક્ષેત્ર લઈ લો, બરાબર. તો થીટા એટલે કેટલું છે, 180ના છેદ 180 નહીં લખીએ આપણે, પાઈના ફોર્મમાં લખશું, એટલે પાઈના છેદમાં 2π પછી મ્યુ 0 આઈ પ્રવાહ છે ના છેદમાં 2 પછી ત્રિજ્યાને અત્યારે હું એ લખું, બરાબર. ઓકે, હવે બંનેને લીધે ચુંબકીય ક્ષેત્રમાં કંઈ ફેરફાર છે જોવો જોઈએ. આનો પ્રવાહ આમ જાય છે, એટલે એનું ચુંબકીય, આને લીધે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે, અને પછી આનો પ્રવાહ આમ જાય છે, એટલે એને લીધે ચુંબકીય ક્ષેત્ર બહાર છે. એટલે નાનાને લીધે બહાર અને મોટાને લીધે અંદર છે, નાનાને લીધે બહાર અને મોટાને લીધે અંદર છે. તો r ત્રિજ્યા માટે હું લખું, બરાબર, બી આર, તો એને લીધે બહાર છે, તો અહીંયા હું r લખી નાખું, બરાબર. ચાલો, અને મોટાને લીધે 2r છે, એને લીધે શું થશે, તો એનો એક ખૂણો તો પાય જ છે, એટલે 2π પછી મ્યુ 0 આઈ અને 2 × 2r આવું છે, બરાબર. ઓકે, પાઈ તો એમાંય નીકળી ગયું. ઓછું કયું થશે, અરે વધારે કયું થશે, તો કે જેની ત્રિજ્યા નાની હશે એ વધારે થશે, એટલે નેટ બી નેટ લખું તો br માઇનસ b2r. ચાલો, એની અંદર કોમન વસ્તુ જે હોય ને એ બહાર કાઢી લઈએ, એટલે આ આખું એમાં કોમન જ છે, એટલે હું મ્યુ 0 આઈના છેદમાં 4r માઇનસ મ્યુ 0 આઈના છેદમાં 4r લખી રાખો એકવાર, બાય 2, અહીંયા આમ લખો, એટલે 1 માઇનસ 1/2, એટલે મ્યુ 0 આઈના છેદમાં 8r. આવો જવાબ થશે. દિશા કઈ, ચાલો કહો જોઈએ મને, વાત કર્યું એટલે દિશા કઈ, તો આને લીધે જે દિશા આવે એ આમ રાખવું પડશે મારે, આમ બહારની તરફ દિશા આવશે, એટલે બહારની તરફ સમતલ ને બહાર, સમતલ ને બહાર એટલે આ રીતે, બરાબર, આ રીતે આવશે દિશા. ક્લિયર? ઓકે,
ચાલો હવે એની જેમ જ આપણે બીજા પ્રશ્નો હોય છે એ પણ લઈ લઈએ. જો એક પ્રશ્ન આવો છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર લેવાનું છે. અનંત લંબાઈનો વાયર આપેલો છે. આર પ્રવાહ આમ આવે છે. બરાબર. તો આમ તો શું થશે? ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે, આમાં પણ અંદર છે અને આમાંય અંદર જ છે. આ રીતે તમે જમણો હાથ, જો જમણા હાથનો ફાયદો તમને હવે સમજાશે જો તમે પ્રેક્ટિસ કરશો ને. બધામાં તમારે આમ જોવું પડે કે આને લીધે આમ અંદર, પછી આને લીધે આમ બહાર, કે આને લીધે અંદર. એ કરતાં તમે આમ હાથ જ આખો આમ ફેરવી નાખો, તમારા હાથનો શેપ બદલાતો, હથેળીની દિશા નથી બદલાતી, એટલે તમારે સરવાળો જ થાય છે એમ કહી શકાય. ચાલો, આ બે કંડક્ટર વાહકના છેડા ઉપર છે. બરાબર. તો એ પહેલી કેલ્ક્યુલેશન લઈ લઈ. બરાબર. આમ તો જો ટોટલ લઉં, બી નેટ લઉં, તો બી નેટમાં પહેલાં તો આ વર્તુળનું મૂકી દો. બરાબર. તો વર્તુળનું કેટલું આવશે? ખૂણો કેટલો? π/2 પાઈ, પછી μ0 I/2r થાય આવું 2r વત્તા આ એકનું લખીએ તો μ0 I/4 પાઈ, એકને લીધે μ0 I/4 પાઈ, પછી એકનો ખૂણો 90 અને એકનો ખૂણો 0 એટલે sin 90 વત્તા sin 0 એટલે 1, એટલે આટલું થશે 2 પાઈ અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એટલે r. બરાબર. પણ આનું એટલું ને એટલું થાય છે એટલે આને તમે મલ્ટીપ્લાય કરી નાખો. બરાબર. ઓકે. તો આ નીકળી જશે. હવે જોવું જોઈએ μ0 I/4r પછી પ્લસ μ0 I/2 પાઈ r. એટલે જો તમારે આને સોલ્યુશન આપવું હોય તો μ0 I/2r કોમન લઈ લો તો 1/2 પ્લસ 1/π લો, આવું કંઈક આવશે. બરાબર. કેલ્ક્યુલેશન આને કરવું પડે, પાઈના ફોર્મમાં આવશે જવાબ. બરાબર છે. આમાં જ્યારે વેલ્યુ આપેલી હોય ત્યારે તમારે ઇફેક્ટિવલી આની ગણવું પડે. આને નહીં તો 22/7 એવી રીતે કરી નાખવું એટલે સોલ્યુશન મળી જાય. ચાલો, હવે આને જ આપણે 3 ડાયમેન્શન ક્વેશ્ચનમાં કન્વર્ટ કરી શકાય એ પણ જોઈ લઈએ. જો આવી રીતે છે. આ જેટ છે, અહીંથી પ્રવાહ જાય છે, અહીંથી પ્રવાહ આવે છે. આ અનંત લંબાઈ છે, આ પણ અનંત લંબાઈ છે, અને અહીંયા XY સમતલમાં અર્ધવર્તુળ દોરેલું છે. પ્રવાહ આમ જાય છે. I, આ પણ I અને આ પણ I. કરેક્ટ. આવી રીતે કંઈક કેલ્ક્યુલેશન આપી છે તમને. આ X છે, આ Y છે અને આ Z છે. ચાલો, બી બિંદુ ઉપર તમારે આ બિંદુ ઉપર તમારે બી કેટલું થશે, અને અહીં હું લખી દઉં કે XY સમતલ. બરાબર. આમ તો સમજી જાય એવું છે. તો સૌથી પહેલાં તો તાર, આ જે તાર છે એને લીધે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો આમ હશે. બરાબર. અને આને લીધે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો એક મિનિટ, જો આમ તાર જતો હોય, આમ પ્રવાહ જતો હોય, બરાબર, તો ચુંબકીય ક્ષેત્ર લંબ અંદર અને આ પણ લંબ અંદર, એટલે આમ અંદર જશે. સોરી, આને લીધે પ્રવાહ નીચે તરફ જશે. એક મિનિટ, ત્રિપરિમાણ છે એટલે ચેક કરજો.
માઇકનો વાયર નીકળી જાય છે. ઓકે, તો જો આ પહેલા વાયરને લીધે આમ નીચે જશે એટલે નેગેટિવ વાય દિશામાં જશે, કારણ કે જો ઝેડ દિશામાંથી આમ પ્રવાહ અંદર ગયો, સમજો, તો આ રીતે હું દોરું તો નેગેટિવ વાય દિશામાં જશે, અને આમાં આમ આવે તો એ પણ નેગેટિવ વાય, એટલે આ બે નેગેટિવ વાય દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપશે. તો પહેલાં તો બેનો સરવાળો કરી નાખી, એ બેનું કામ પહેલાં કરી નાખીએ, બરાબર. તો સુરેખ તાર, બરાબર, એવું લખીએ, તાર, એને લીધે ચુંબકીય ક્ષેત્ર લઈએ તો પહેલાં તો બમણું છે, બે તારનો સરવાળો છે, બમણું μ0I ના છેદમાં પછી આમાં પાછું એક છેડો પહેલો છે એટલે 4 પાઈ, પછી આ હમણાં લીધું તો એમ જ એક છેડા ઉપર છે ને એટલે 4 પાઈ થશે, 2 પાઈ નહીં થાય. અને સાઈન એક છેડાનો 90 અને એક છેડાનો 0 એટલે 90નો 1, 0નો 0. ઓકે, આમાં અગત્યની બાબત એ આવી કે દિશા લખવી પડશે. દિશા એટલે અહીં હું શું લખીશ? -j દિશા. બસ આ અગત્યની વાત આવી કે -j દિશામાં આ ચુંબકીય ક્ષેત્ર છે. ટોટલ ગણાઈ ગયું આ. પછી વક્ર ભાગ, તો વક્ર ભાગનું ચુંબકીય ક્ષેત્ર μ0I ના છેદમાં 2r, પછી પાછું અડધો ભાગ છે એટલે પાઈના છેદમાં 2 પાઈ લખવું પડશે, બરાબર ને? અર્ધ વર્તુળ છે એટલે, અને એની દિશા પછી લખી નાખી. ચાલો, એની દિશા કઈ આવશે? તો એની દિશા આમ પ્રવાહ એટલે અંદરની તરફ જાય છે, બરાબર. આમ ધારો કે અહીંયા વર્તુળ હોય, એમાં આમ પ્રવાહ જતો હોય તો કઈ દિશા હશે? અંદરની તરફ હશે. અંદરની એટલે -k દિશા. કઈ દિશા હશે? -k દિશા. ચલો, આને થોડુંક વ્યવસ્થિત લખી નાખીએ એટલે μ0I ના છેદમાં 4r. ઓકે, આવું થશે. આ સર્ક્યુલર, તો નેટ બી જે થશે એ કેટલો થશે? તો કે μ0I ના છેદમાં 2 પાઈ r -j પછી -k. ચેક કરજો મારી ભૂલ હોય તો. કે લો, આવું થશે. હવે તમે આમાંથી જે કોમન લેવું હોય એ લઈ શકાય, બાકી આને સોલ્વ કરી શકાય, બરાબર. તો આવી કંઈક કેલ્ક્યુલેશન થાય. મોટાભાગે પ્રશ્નો જે આપેલા હોય છે આપણને GNETની અંદર, એમાં સદીશોવાળા પ્રશ્નો ઓછા હોય, સદીશોના સ્વરૂપમાં. એટલે આવા પ્રશ્નો આવવાની શક્યતા ઓછી, પણ લખી શકાય કે કઈ દિશામાં આવે. અને બંને પાછા એકબીજાને કઈ દિશામાં છે? લંબ દિશામાં છે, બરાબર. એટલે એક ઘટક તમારે જે, એક ઘટક એટલે x દિશામાં કોઈ ઘટક આવતો નથી. એક મિનિટ હું એનું ક્રોસ ચેક કરી લઉં. બરાબર આવે છે, રાઈટ. ઓકે, ચાલો. તો આ બધા આપણે કોમ્બિનેશનવાળા દાખલા લીધા. કોનું કોમ્બિનેશન? તો કે એક સુરેખ તાર અને વક્ર ભાગનું કોમ્બિનેશન. એમાંય તે વક્ર ભાગ આખો નથી હોતો, આપણી પાસે અડધો હોય છે, ચોથો ભાગ હોય છે. આમાં જ તમારે કેલ્ક્યુલેશન કરવી હોય તો કોઈ એમ અહીંયા જોડી દે, ધારો કે અહીંયા તાર જોડી દે, તો કેટલામો ભાગ આવશે? વક્ર ભાગનો ચોથો ભાગ આવશે, બરાબર. તો એ પણ કરી શકાય. ઓકે, એટલે મેં તમને મેથડ આપી દીધી. હવે સોલ્વ કરવામાં મુશ્કેલી પડશે નહીં. ચાલો, હવે હા, એક આ હોય છે, એનું આપણે ઝડપથી સોલ્યુશન લઈ લઈ. રિંગ હોય, રિંગવાળા દાખલાઓના, આમ તો થિયરી તમને ન આવડે તો ચાલશે, પણ રિંગવાળા પ્રશ્નો આવે છે. એના અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો આમ કંઈ પ્રોબ્લેમ નથી. તમે આમ બાજુમાંથી જુઓ તો તમને આવી રિંગ દેખાશે, બરાબર. અને રિંગમાં પ્રવાહ આવી રીતે કંઈક પસાર થતો હોય છે, બરાબર. તો હું અત્યારે શું કરું? રિંગનો નાનો એવો ટુકડો ધ્યાનમાં લઉં, અને એ ટુકડાની લંબાઈ કેટલી લઈ લઈએ આપણે? dx કે dr. એટલે આપણે બાયોટ સાવર્ટનો નિયમનો ઉપયોગ કરવો પડશે, અને એનો નિયમનો ઉપયોગ કરીને તમારે એ ખંડને લીધે આ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર લઈએ તો આવશે શું? dB μ0I
μ0/4π પછી I dl I into dl in cross r ભાગ્યા r ક્યુબ આવું કંઈક લખવું પડશે. ઓકે, તો સૌથી પહેલાં તો આને આપણે r લઈ લઈએ, કરેક્ટ. ત્યારબાદ ઉપરનો જે ઘટક છે, બરાબર, આ ઘટકને આપણે શું લઈ લઈએ, dl જ લો, કંઈ વાંધો નહીં, એને dl લો, બરાબર. આ ત્રિજ્યાને આપણે કેપિટલ R ત્રિજ્યા લેશું, આ અંતરને x અંતર લેશું. ચાલો, એ ચુંબકીય ક્ષેત્ર થશે કઈ દિશામાં? તો તમે વિચારો કે પ્રવાહ આમ વહે છે, બરાબર, પછી એનો સદિશ આમ છે, તો પ્રવાહનો સદિશ આ અને આ સદિશ એટલે કે આ, એની વચ્ચેનો અહીંયા ખૂણો તો 90 જ બને છે. એટલે આ બે વચ્ચેનો ખૂણો કેવો છે? 90 જ થવાનો છે. ગમે ત્યાં જ્યાં ગમે તે ધારમાં જશો તો એના સ્પર્શકનો ખૂણો કેવો આની સાથે બને છે? આ કાયમ 90 જ છે, બરાબર. તો એ જે 90 હોય તો હું આમ લખી શકું dl ગુણ્યા r, તો એક r જતો રહ્યો એટલે r² થશે. વાત સમજાણી? ઓકે, તો મૂલ્ય એનું આટલું આવ્યું એ ખબર પડી ગઈ તમને. ત્યારબાદ એની દિશા કઈ થાય? તો દિશા કઈ થશે જુઓ તમે, આ સમતલ ને લંબ દિશા થાય. લંબ દિશા એટલે આ દિશા થાય ચુંબકીય ક્ષેત્રની, આ db, બરાબર. જો એ દિશા હોય તો એના બે ઘટક હોય, એક તો db cos θ અને બીજો db sin θ. હવે db sin θ જો આવું નીચે લઈશ તો એવો ને એવો db sin θ આવશે, એટલે db sin θ વધશે નહીં ઘટક. સમજાયું ને? આ ઉપરની જેમ નીચેનો નાનો ટુકડો લઉં તો એનો સદિશ આમ થશે, એનો એક ઘટક db cos θ, બીજો ઘટક db sin θ, એ બે એકબીજાને કેન્સલ કરી નાખશે. એટલે આપણી પાસે જે વધશે ચુંબકીય ક્ષેત્ર એ ફક્ત x ઘટક જ વધશે, એટલે db x ઘટક, એને આપણે શું કહેશું? db એટલે μ0/4π I dl by r² into cos θ, આવું લેશું, બરાબર. જો આ θ હોય, આ 90 હોય, તો આ 90 માઇનસ θ, તો પછી આ θ થઈ જશે. વાત સમજાણ? બરાબર. તો cos θ મારે જો લેવું હોય તો શું થાય જોવો જોઈએ. cos θ બરાબર કેપિટલ R ના છેદમાં સ્મોલ r, એટલે હું અહીંયા લખી નાખું છું cos θ બરાબર કેપિટલ R ના છેદમાં સ્મોલ r થશે આવું, બરાબર. તો સ્મોલ r ની હવે કેલ્ક્યુલેશન કરવાનું, μ0 ઇન્ટુ કેપિટલ R અપોન 4π, પછી અહીંયા i એ લખી નાખો, સ્મોલ i જ લખો ને, dl ના છેદમાં r³, આવું થશે, બરાબર. ઓકે, હવે r³ ની વેલ્યુ લખાય. શું લખાય? r³ ની શું વેલ્યુ લખાય જોવું જોઈએ. તો કે x² પ્લસ r² રેઝ ટુ 3/2, x² પ્લસ r² રેઝ ટુ 3/2. હવે આ સર્કલના કોઈ પણ ઘટક હું લઈશ તો આમાં એક વસ્તુ નથી બદલાતી. જુઓ તો કોઈ પણ વસ્તુ નહીં બદલાય એક્સેપ્ટ dl. તો હવે જો હું b લખી નાખું તો b બરાબર શું થશે? μ0I પછી અપોન 4π એમ લખો, વાંધો નહીં, પછી r ના છેદમાં r² પ્લસ x² રેઝ ટુ 3/2 અને dl એટલે શું છે? તો કે આખા વર્તુળનો પરિઘ, એ કેટલો થશે? 2πr, બરાબર. તો પાઈ નીકળી ગયો, બરાબર, ઉપર r² આવશે, 2 પણ નીકળી ગયો, એટલે μ0I બાય μ0I પછી શું લખશો? r² બાય r² પ્લસ x² રેઝ ટુ 3/2. એક મિનિટ, કંઈક ભૂલ થઈ છે. કંઈક ભૂલ કરી છે, એટલે 2πr આખા પરિઘની વાત થઈ જાય ને, પરિઘની લંબાઈ.
આખા પરિઘની લંબાઈ 2πr જેવી થવાની છે. તો આ એક ચેક કરી લઈ. x ની વેલ્યુ 0 લઈ લઈ તો કેટલી થાય? 3. હા 2 તો છે એટલે બરાબર છે આઈ થિંક. બરાબર. હવે સેન્ટર ઉપર જો લઈએ આપણે x ની વેલ્યુ 0 લઈ લઈએ સેન્ટર, તો શું થશે? μ0 I ઉપર r સ્ક્વેર, નીચે x સ્ક્વેરને 0 કરી નાખો, r નો સ્ક્વેર જતો રહેશે એટલે r ક્યુબ, એટલે આ થઈ ગયું. બરાબર. μ0 I r સ્ક્વેર નીકળી ગયો, 2r એટલે બરાબર આવી ગયું. ટૂંકમાં આ વેલ્યુ સાચી છે. બરાબર. તો તમારે હવે અક્ષ ઉપર સમજો, અક્ષ ઉપર જો ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો આ સૂત્ર યાદ રાખજો. અક્ષ ઉપરના x બિંદુએ અહીંયા આમ લખી નાખીએ. ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો આ સૂત્ર લેવાનું. ધારી લો કે એમાં વધારે આટા હોય તો અહીંયા μ0 ni લખવાનું અને પછી એ સૂત્રનો યુઝ કરવાનો. ઠીક છે. ચાલો હવે આના આધારે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે? તો ચુંબકીય ક્ષેત્રની દિશા અક્ષથી દૂર તરફ. તો હવે આને આપણે સોલ્વ કરવાનું. તમે જોશો તો જેમ જેમ x વધતો જાય, હું હવે છેલ્લું આ સૂત્ર યાદ રાખું. બરાબર. અને પછી એનું આપણે ડિસ્કશન કરીએ. તમે આ લખી નાખજો, μ0 I upon 2 r સ્ક્વેર બાય, આ સૂત્ર લખશું આપણે, μ0 I upon 2 r સ્ક્વેર બાય r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2. આ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થયું. હવે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર અંતર સાથે કેવી રીતે બદલાય છે અથવા તો મહત્તમ કિંમત ક્યાં મળે છે એકવાર ચેક કરી લેવાનું. તમને એ તો ખબર પડી કે એક્સની કિંમત ઓછી હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર વધારે મળે છે. બરાબર. એટલે પહેલાં તમને એ ખબર પડી કે જો હું અહીંયા રિંગ રાખીશ તો રિંગની પાસે ચુંબકીય ક્ષેત્ર એના કેન્દ્ર ઉપર મને મેક્સિમમ મળ્યું. અંતરની સાપેક્ષે હું ચુંબકીય ક્ષેત્ર દોરું તો ત્યાં મને મેક્સિમમ મળ્યું. બરાબર. પછી શું થાય છે? એક્સની કિંમત અનંત લઈ લો તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જાય છે. એટલે તમને સવાલ એ થાય કે આવું આલેખ મળે કે પછી ક્યાંય પાછું ચુંબકીય ક્ષેત્ર વધે છે, એ ચેક કરીએ આપણે. બરાબર. તો બીની મેક્સિમમ વેલ્યુ લેવા માટે dB/dx લેવું પડે. dB/dx μ0 આ તો એટલું ને એટલું રહેશે. બરાબર. પણ આખાનું જો વિકલન કરો તો કેટલું થશે? -3/2 પછી r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ, એમાંથી માઇનસ કરો -3/2 -1 એટલે -5/2, પછી પાછું x સ્ક્વેરનું કરો તો 2x, આવું કંઈક આવશે. બરાબર. એટલે હવે તમે આને જો 0 કરો, જો હું ફરીથી કહું, વિકલન કરવાનું છે. આ ભાગ એમને એમ રહી ગયો. પછી આનું વિકલન કેટલું થાય? તો ઉપર જાય એટલે -3/2 આગળ આવી જશે. આ એનું એ જ. પછી -3/2 -1 એટલે -5/2. પછી અંદરનું કરો તો આ અચળ છે એટલે 2x થાય. એને 0 કરી નાખો. બરાબર. તો આ 0 થાય. બરાબર. એક મિનિટ. 2x અથવા તો સમજો ને કે x ભાગ્યા r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 5/2 0 થાય. તો આનું બીજું કંઈ સોલ્યુશન થાય એવું નથી. જુઓ, એક્સની એવી કોઈ વેલ્યુ ન મળે કે 0 થાય એક્સેપ્ટ ઇન્ફાઇનાઇટ. અનંત સિવાયની કોઈ વેલ્યુ આમાં પોસિબલ નથી. એટલે તમે આ જ આલેખ તમારો સાચો છે. વચ્ચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર મેક્સિમમ મળે છે. આગળ જતાં જતાં ચુંબકીય ક્ષેત્ર કેવું થતું જાય છે? ઘટતું જાય છે. બરાબર. તો આપણે જ્યારે કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ કે મેગ્નેટિક ફિલ્ડની વાત કરતા હોય ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં શું ફેરફાર થાય છે એ પણ કહેવાનું. અહીંયા દિશા આપવી હોય તો આ મેં શેની વાત કરી છે? ખાલી મૂલ્યની વાત કરી છે. દિશા માટે જો લેવું હોય તો આવું થાય. બરાબર. આમ ન દોરાય. દિશા માટે જો લેવું હોય તો ચુંબકીય ક્ષેત્ર આમ થાય. એટલે અહીંયા આ મેક્સિમમ, આ દિશામાં જાઓ તો મેક્સિમમથી શરૂ કરીને આમ જાય.
તો દિશાના સ્વરૂપમાં લેવું હોય તો એક ચુંબકીય ક્ષેત્રને પ્લસ લો, બીજાને માઇનસ લો, કારણ કે આનું ચુંબકીય ક્ષેત્ર આમ હશે, પહેલાંનું ચુંબકીય ક્ષેત્ર, એક મિનિટ, ભૂલ નથી થતી, ના ના બરાબર જ છે. ચુંબકીય ક્ષેત્ર જો સાચું, ઇલેક્ટ્રિક ફિલ્ડ જેવું નથી. અહીંયા તમે વિચારો, ચુંબકીય ક્ષેત્ર આમ હોય તો અંદરની દિશા, એટલે આ બાજુ હોય તો અંદરની દિશા હોય, પેલી બાજુ હોય તો પણ એ જ દિશા હોય. એટલે ધારી લો કે આમ હોય જ, બરાબર, તો એને લગતું અહીંયા મારી તરફ આમ અંદર જ આવતું હશે અને ત્યાંથી રેખા અંદર જ આવતું હશે, એટલે આ ન દોરાય. બીજી બાજુ ચુંબકીય ક્ષેત્ર નથી થતું, એ જ બાજુ ચુંબકીય ક્ષેત્ર રહે છે, બરાબર. વિદ્યુત ક્ષેત્રમાં એ જુદું થાય, આમાં જુદું નથી થતું, કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં ધન વીજભાર હોય તો એનાથી આમ જાય ને આનાથી આમ જાય, પણ ચુંબકીય ક્ષેત્રમાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હોય તો અહીંયા એ જ બાજુ હોય, બરાબર. એટલે એ મિસ્ટેક ન થાય, ધ્યાન રાખજો, બરાબર. ચાલો, એક રિંગ માટે એવો પ્રશ્ન છે, હું તમને હોમવર્કમાં આપું છું. જો તમારાથી થાય તો એ કેલ્ક્યુલેશન કરજો અને હિન્ટ પણ આપી દઉં તમને. ધારી લો કે આપણી પાસે આવું એક સર્પાકાર ખૂબ જ નજીક રહેલી વાળેલી આવી રિંગ જેવું છે. આ વ્યાસ એનો A જેટલો છે અને આ વ્યાસ એનો B જેટલો છે. પ્રવાહ આમ વહે છે, બરાબર, પ્રવાહ આમ વહે છે. તો તમને એમ કીધું છે કે એના સેન્ટર ઉપર B પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો. મારી વાત સમજાણી? કે એક સર્પાકાર રિંગ આપેલી છે અને ખૂબ જ એના આટાઓ ખૂબ જ નજીક નજીક છે. આટા નજીક નજીક છે, બરાબર. પહેલી વાત આ. પછી પ્રવાહ એની અંદર I જેટલો વહે છે, અંદરની ત્રિજ્યા A અને બહારની ત્રિજ્યા B છે. તો એના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, બરાબર. આવડશે આ કેલ્ક્યુલેશન? આમ તો ઇઝી છે, તમે કરી શકો એમ છે, બરાબર. તમારે શું લેવું પડે? આ રીતે વિચાર લેવાનું, બરાબર. અહીંથી x અંતરે એક રિંગ વિચારી લો, એની અંદર આવતા આટાની સંખ્યા તમે નક્કી કરી નાખો. ટોટલ આટાની સંખ્યા પણ આપેલી હશે. કુલ આટા છે, કુલ આટા n છે, બરાબર. તો r સ્મોલ r અંતરે આટાની સંખ્યા નક્કી કરીને કેલ્ક્યુલેશન કરી નાખજો એકવાર, બરાબર. નહીં તો હું આ પાછું નેક્સ્ટ ટાઈમ તમને સમજાવીશ. તો આજે આપણે થોડીક રિંગના પણ કેલ્ક્યુલેશન્સ એડ કરી અને એના આધારે મેગ્નેટિક ફિલ્ડ લેતા શીખ્યા. નેક્સ્ટ ટાઈમ હજુ આપણે રિંગ, પછી સોલેનોઇડ, બરાબર, સોલેનોઇડ લેવું છે. પછી આવશે નળાકાર, પછી વર્તુળાકાર માર્ગમાં ફરતી વસ્તુઓ, અને ત્યારબાદ ટોરોઇડની વાત કરશું. એટલે આ ચેપ્ટર થોડું એવું મોટું છે, બરાબર, પણ એમાં મારા ખ્યાલથી હજુ ચારેક લેક્ચર ખરા, બરાબર. ચારેક લેક્ચર આવશે પછી એ પૂરું થશે. ચાલો, નેક્સ્ટ ટાઈમ મળશું.